હેલો સ્ટુડન્ટ, આજે આપણે ઇંગ્લિશની અંદર ગ્રામરમાં કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ અને એના નકારાત્મક વાક્યો નેગેટિવ સેન્ટેન્સીસ, બરાબર, એટલે કે ભવિષ્યની અંદર હું કોઈ ક્રિયા કરી રહ્યો હોઈશ નહીં, બરાબર, મારી કોઈ ક્રિયા કરવાની ચાલુ હશે નહીં, એટલે કોઈ ચોક્કસ સમય દરમિયાન કે સાંજે બપોરે 2 થી 3 વાગ્યામાં એ સમય દરમિયાન હું કોઈ ક્રિયાઓ કરી રહ્યો હોઈશ નહીં એવું દર્શાવવા માટે, મારી ક્રિયા છે એ ચાલુ હશે નહીં એવું દર્શાવવા માટે કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ નેગેટિવ સેન્ટેન્સીસનો ઉપયોગ થાય છે. પહેલી વાક્યરચના જોઈએ. અહીંયા તમને આપેલું છે સબ્જેક્ટ એટલે કે આપણો કર્તા, બરાબર, ગુજરાતીમાં અને અંગ્રેજીમાં બંનેમાં અહીં આપેલી છે વાક્યરચના સબ્જેક્ટ. એના પછી હંમેશા યાદ રાખજો વિલ નોટ બી, બરાબર, ચાલુ ભવિષ્યકાળની અંદર જ્યારે નકાર વાક્ય આવે એટલે વિલ પછી નોટ લગાડવાનું આવે, વિલ નોટ બી, અને પછી ક્રિયાપદને આઈએનજી. શા માટે આઈએનજી? કારણ કે કાળ છે એ ચાલુ કાળ છે, બરાબર, અને ભવિષ્ય છે એટલા માટે વિલ આપેલું છે, વિલ નોટ બી, અને ક્રિયાપદને આઈએનજી, V4 એટલે ક્રિયાપદને આઈએનજી લગાડવું થાય, કર્મ અને અન્ય શબ્દ, બરાબર. એક્ઝામ્પલ જોઈએ. કર્તા તરીકે અહીં આપેલું છે હું ક્લાસમાં વાંચી રહ્યો હોઈશ નહીં. કઈ ક્રિયા થાય છે? વાંચવાની ક્રિયા થાય છે. તો શરૂઆતમાં તો પહેલા કર્તા લખવાનું આવે, એટલે હુંનું અંગ્રેજી થાય આઈ, એટલે આપણે કર્તા મળી ગયો. કર્તા પછી આપણે શું લખવાનું છે? વિલ નોટ બી. ક્યારે આવું લખવાનું થશે તમારે? જ્યારે કાળ છે એ ભવિષ્યકાળનો હશે અને કેવું છે? ચાલુ છે. ચાલુ ભવિષ્યકાળની વાક્યરચના હોય ત્યારે વિલ નોટ બી, બરાબર. નોટ શા માટે? ચાલુ ભવિષ્યકાળની અંદર પણ નકાર વાક્યો છે એટલા માટે. તો આઈ વિલ નોટ બી, અને પછી કઈ ક્રિયા થાય છે? વાંચવાની ક્રિયા થાય છે એટલે રીડિંગ, બરાબર. અને ક્યાં વાંચવાની ક્રિયા થાય છે? ક્લાસમાં, એટલે ઇન ક્લાસ. એટલે કર્મ અને વધારાના શબ્દો છે, અન્ય શબ્દ છે, એ પાછળ લખવા પડે, બરાબર. એટલે આ ઉદાહરણ તો હું ક્લાસમાં વાંચી રહ્યો હોઈશ નહીં, તો એનું અંગ્રેજી શું? કર્તા તરીકે આવી ગયું આઈ, બરાબર. પછી વિલ નોટ બી રીડિંગ ઇન ક્લાસ. એટલે આ વાક્યરચનાની અંદર આપણે યાદ રાખ્યું ચાલુ ભવિષ્યકાળ નકારાત્મક વાક્યો, કોઈ ક્રિયાઓ હું કરી રહ્યો હોઈશ નહીં એવું દર્શાવવા માટે વિલ નોટ બી, અને પછી ક્રિયાપદને આઈએનજી લગાડવાનું આવે. આગળ જોઈએ. તેણી કોલ કરી રહી હશે નહીં. કોઈને કોલિંગ કરવું, બરાબર, કોલ કરી રહી હશે નહીં એવું કહે છે. હશે નહીં, હશે ઉપરથી ખબર પડી ભવિષ્ય છે અને નહીં, અને કોલ કરી રહી હશે, કરી રહી એટલે કરવાની ક્રિયા શરૂ હશે નહીં એવું કહે છે. એટલે તેણી એનું આપણે અંગ્રેજી કરી નાખ્યું શી પછી આપણને ખબર છે લખવાનું છે આ કાળની અંદર વિલ નોટ બી, અને શું કરવાની ક્રિયા થાય છે? કોલ કરવાની, એટલે કોલિંગ, બરોબર. અહીંયા વધારાના કોઈ શબ્દ આપેલા નથી કે સાંજે અથવા તો આવતીકાલે કે એવું કંઈ, એટલે પાછળ લખેલું નથી. એની પછીનું એક્ઝામ્પલ જોઈએ. તેણી સાંભળી રહી હશે નહીં, બરાબર. તેણી સાંભળી રહી હશે નહીં. શું સાંભળી રહી છે એવું કંઈ આપેલું નથી. ગીત સાંભળી રહી હશે નહીં, અથવા તો એના મમ્મી કંઈ કહે છે એ સાંભળી રહી હશે નહીં એવું કોઈ કીધું નથી. ખાલી તેની સાંભળી રહી હશે નહીં એવું જણાઈ રહે છે. તો અહીંયા રહી છે એટલે કાળ ચાલુ હશે એવું દર્શાવાય છે. હશે એટલે ભવિષ્યકાળ હશે એ પણ ખબર પડે, અને નહીં એટલે ચાલુ ભવિષ્યકાળનું નકાર વાક્ય છે એ પણ આપણને ખબર પડી જાય. તો તેણી કરતા શી વિલ નોટ બી સાંભળવું, એટલે શું થાય? સાંભળવાની ક્રિયા એટલે શું થાય? લિસન, અને એનું ક્રિયા ચાલુ છે એટલે લિસનિંગ, બરાબર. તેણી સાંભળી રહી હશે નહીં, શી વિલ નોટ બી લિસનિંગ. ચોથું, તે તેના ઘરે રમી રહ્યો હશે નહીં. હવે આપણને ખબર પડી જાય કઈ રીતે વાક્ય બનાવવાના. તે એટલે કોઈ પુરુષની વાત કરે છે એટલે તેની જગ્યાએ આપણે લખ્યું હી વિલ નોટ બી. કઈ ક્રિયા થાય છે? રમવાની, પ્લેઇંગ. કઈ જગ્યાએ? તો કે ઘરે, એટ હિઝ હોમ. તે તેના ઘરે રમી રહ્યો હશે નહીં. ખૂબ ઇઝી છે. ચાલો એનાથી આગળ જોઈએ. અત્યાર સુધી આપણે જે વાક્યો જોયા એકદમ શોર્ટ વાક્યો જોયા. હવે અહીંયાથી આપણે થોડાક લાંબા વાક્યો જોઈએ, બરાબર. એટલે ખ્યાલ આવે કઈ રીતે આપણે બીજા વાક્યો છે એ થોડુંક અંદર એડ કરી શકીએ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે 5મું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. જ્યારે તમે તેણીને કોલ કરશો, બરાબર, જ્યારે તમે તેણીને કોલ કરશો ત્યારે તે એટલે કોની વાત કરે છે? અહીંયા તેણીની વાત કરે, બરાબર, છોકરીની વાત કરે છે. તેણી કામ કરી રહી હશે નહીં. તમે કોલ કરશો ત્યારે તેણી કામ કરી રહી હશે નહીં. તો વાક્ય ઉપરથી તો લાગે છે કે આ આપણું મેઇન વાક્ય છે, બરાબર. આ તો કન્ડિશન દર્શાવે કે જ્યારે તમે કોલ કરશો ત્યારે,
બરાબર, ત્યારની વાત છે. એટલે મેઇન વાક્ય આપણું આ કાળનું આ છે, કામ કરી રહી હશે નહીં. તો કોની વાત છે અહીંયા? છોકરીની વાત છે, તેણીની. એટલે શી શું કરી રહી હશે? નહીં, કામ. બરાબર, એટલે કોઈ કાર્ય કરવું એટલે ડુઈંગ આવે. બરાબર, શી વિલ નોટ બી ડુઈંગ હર વર્ક. તે તેણીનું કામ કરી રહી હશે નહીં. વેન યુ કોલ હર. બરાબર, વેન યુ કોલ હર એટલે જ્યારે તમે તેણીને કોલ કરશો ત્યારે તેણીનું તે કામ કરી રહી હશે નહીં. એને પછીનું એક્ઝામ્પલ જોઈએ. તે તમારી રાહ જોઈ રહ્યો હશે નહીં. તે તમારી રાહ એટલે કોઈ છોકરાની વાત કરે, તમારી રાહ જોઈ રહ્યો હશે નહીં. રાહ જોવી એટલે વેઇટ કરવી. બરાબર, અને કાળ ઉપરથી ખબર પડે કે ચાલુ ભવિષ્યકાળ નકારાત્મક વાક્ય છે. તો તે કર્તા તરીકે આવી ગયું હી. એના પછી વિલ નોટ બી લગાવવાનું છે. શું કરી રહ્યો હશે? રાહ જોવી. રાહ જોવીનું અંગ્રેજી થાય વેઇટ કરવું એટલે વેઇટિંગ ફોર યુ. બરાબર, વાક્ય રચના પ્રમાણે ક્રિયાપદને આઈએનજી લગાવવું પડે. નેક્સ્ટ ક્વેશ્ચન. દંડ મેળવ્યા બાદ. બરાબર, દંડ મેળવો એટલે ફાઇન મેળવું. તમે રસ્તા પર ક્યારેય થૂકી રહ્યા હશો નહીં. કઈ ક્રિયા નથી થવાની? તો કે થૂકવાની ક્રિયા પછી ક્યારેય થશે નહીં દંડ મેળવ્યા બાદ. બરાબર, તો મેઇન વાક્ય અહીંથી શરૂ કરી. તમે એટલે યુ કર્તા તરીકે યુ. વિલ નોટ બી થૂકવું. કઈ ક્રિયા થાય છે? થૂકવાની. થૂકવું એટલે સ્પીટ કરવું અને ક્રિયાપદને આઈએનજી લગાડ્યું એટલે સ્પીટિંગ. બરાબર, યુ વિલ નોટ બી સ્પીટિંગ. કઈ જગ્યાએ? રસ્તા પર એટલે ઓન રોડ. બરાબર, તમે ક્યારે રસ્તા પર થૂકી રહ્યા હશો નહીં. ક્યારે? દંડ મેળવ્યા બાદ. બાદ એટલે આફ્ટર. આફ્ટર એટલે પછી અથવા તો બાદ. બરાબર, ગેટિંગ ફાઇન કે તમે ફાઇન મેળવશો, દંડ મેળવશો ત્યાર પછી તમે ક્યારેય રસ્તા ઉપર થૂકી રહ્યા હશો નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અમે આવતા વર્ષે, અમે એટલે વી. બરાબર, કરતા મળી ગયો આપણને. પછી આવતા વર્ષે નવા ઘરમાં રહી રહ્યા હોઈશું નહીં. રહેવું એટલે સ્ટે કરવું. બરાબર, હોઈશું નહીં એટલે વિલ નોટ બી. રહેવું એટલે શું થાય? સ્ટેઇંગ. વી વિલ નોટ બી સ્ટેઇંગ એટલે અમે રહી રહ્યા હોઈશું નહીં. ઇન અ ન્યૂ હાઉસ નવા ઘરે બાય નેક્સ્ટ યર આવતા વર્ષે. આવતા વર્ષે અમે અમારા નવા ઘરમાં રહી રહ્યા હોઈશું નહીં. ફર્નિચરનું કામ ચાલુ હોય, બાકી હોય હજી જવાનું. ક્વેશ્ચન 9. તમે કવિતા લખી રહ્યા હશે તે. બરોબર, તે કવિતા લખી રહ્યો હશે નહીં. તે એટલે કર્તા તરીકે આવી ગયું અહીંયા હી. અને લખી રહ્યો હશે નહીં એટલે વિલ નોટ બી રાઇટિંગ. શું લખવાની વાત કરે છે? પોએમ. એટલે અહીંયા આવી ગયું પોએમ, કવિતા. હી વિલ નોટ બી રાઇટિંગ પોએમ. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણને ખબર પડી કે જો વાક્ય રચના આપણને ચાલુ ભવિષ્યકાળ નકારાત્મક વાક્ય તો એની અંદર વિલ નોટ બી અને ક્રિયાપદને આઈએનજી લાગે એટલી જો યાદ રહે તો પછી વાક્યો બનાવતા આપણને આવડે કે ભવિષ્યની અંદર હું કોઈ ક્રિયાઓ કરી રહ્યો હોઈશ નહીં એવું દર્શાવવું છે તો વિલ નોટ બી અને જે ક્રિયા કરવાની હોય એને આઈએનજી લગાડવાનું છે. એટલું આપણે યાદ રાખવાનું છે એટલે સરળતાથી આપણને આ યાદ રહી જાય.